તો વાત હવે બનાસકાંઠાની, જે બનાસકાંઠામાં ભ્રષ્ટ પૂર્વ સરપંચ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। વડગામની છાપી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ભરત પટેલને ગેરરીતિ અને ભ્રષ્ટાચાર મામલે 13,52,558 રૂપિયાનો દંડ ફટકારાયો છે। દંડની રકમ આગામી 10 ડિસેમ્બર સુધીમાં જમા કરાવવા માટેનો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે। જો નિયત મુદ્દતમાં રકમ ભરપાઈ નહીં થાય તો આ રકમ જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલ કરવામાં આવશે। આ આદેશ પૂર્વ સરપંચને વર્ષ 2017 અને 18ના અનુદાનની ગ્રાન્ટમાં કરેલ ઉચાપત બાબતે કરવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિક્રમ ઠાકોર જોડાયા છે। વિક્રમ, પૂર્વ સરપંચને દંડ ફટકારાયો છે, શું વધુ માહિતી? જી લવલીન, ચોક્કસથી વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લાના વડગામના છાપી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચને ગેરરીતિ અને ભ્રષ્ટાચાર મામલે સૌથી મોટો દંડ કરાયો છે। જો કે વાત કરવામાં તો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દંડની રકમ પણ 13,52,558 રૂપિયા તેમજ આ ચૂકવવાના તારીખ પણ 10/12/2025 સુધીમાં ચૂકવવાની છે અને આ પંચાયત ડીડી ઓફ એલએના ખાતામાં જમા કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે। તેમજ જો નિયમ મુદ્દતમાં રકમ ભરવામાં નહીં કરાય તો આ રકમ જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલ કરવામાં આવશે। જો કે આ પૂર્વ સરપંચ ભરતભાઈ પટેલને 2017 અને 18 જે કામો કર્યા તેમાં તેની ગ્રાન્ટમાં જે ભ્રષ્ટાચાર કર્યો તેને લઈને હાલ તો આ જે મોટી કાર્યવાહી કરવામાં તેને લઈને દંડ પણ વસૂલવામાં આવે તેને લઈને હાલ તો આજુબાજુના જે સરપંચ તેની પણ કાળા ચિઠ્ઠા ખુલશે કે તેવી પણ હાલ તો શક્યતા દેખાઈ રહી છે। જી લવલીન, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આગામી 10 ડિસેમ્બર સુધી દંડની રકમ જમા કરાવવા માટે પણ હુકમ કરાયો છે।